સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કે આ વાણીને વિવેકથી સમજશો તો બધું જ ક્લિયર થઈ જશે. અને જે ભાઈને સમજમાં ન આવતું હોય તેઓ 1 નંબરથી સત્સંગ સાંભળવાનું શરૂ કરે અને આગળ 2, 3, 4 ક્રમવાઇઝ સત્સંગ સાંભળે તો સમજમાં આવશે. તો વાણી છે ધરમદાસની. કબીર સાહેબના ગુણગાન ગાય છે અને સાહેબને આજીજી કરે છે કે હે મારા માલિક, મને દર્શન આપો. તો બધાને ખબર છે કે કબીર સાહેબ ધરમદાસની પાસે વગર બોલાવે ગયા હતા. 2 પ્રકારથી મિલન થાય છે. એક જ્યારે આપણે તેને યાદ કરીએ ત્યારે, અને એક હોય છે કે જેની સાથે આપણે કાંઈ લેવા દેવા હોતું નથી અને તે આપણને આવીને મળે, એક આ મિલન હોય છે. તો અહીંયા ધરમદાસે ક્યારેય કબીર સાહેબને બોલાવ્યા નથી. ધરમદાસે ક્યારેય સાહેબને નથી કહ્યું કે મારી પાસે આવો, મને દર્શન દો. પરંતુ ડાયરેક્ટ કબીર સાહેબ ધરમદાસ પાસે પહોંચ્યા. જ્યારે તેઓ હવન કરી રહ્યા હતા, લાકડા હળગાવી રહ્યા હતા, ત્યારે કબીર સાહેબે આવીને સીધું જ કહ્યું કે ધરમદાસ, તું શા માટે પાપ કરે છે? શું કામ પાપી બને છે? છોડી દે આ બધું. તો ધરમદાસ કહેશે કે મહારાજ, હું તો હવન કરું છું, યજ્ઞ કરું છું, અને વેદોમાં પ્રમાણ છે કે યજ્ઞ કરો. આજ પણ ઘણા યજ્ઞ કરી રહ્યા છે. પરંતુ કબીર સાહેબે ધરમદાસને પાપી કહ્યું. કેમ કે તું જે લાકડા બાળી રહ્યો છે તેમાં અસંખ્ય ઝીણા ઝીણા જીવ, કીડી, તેના ઈંડા બધું જ બળી રહ્યું છે. તું પુણ્ય નથી કમાતો એટલું તો તે પાપ કરી દીધું. આવું જ્યારે સાહેબ કહે છે ત્યારે ધરમદાસની આંખ ખુલ્લી થાય છે અને દોડીને કબીર સાહેબના શરણમાં પડી જાય છે. પણ કબીર સાહેબ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે, ગુપ્ત થઈ જાય છે. ત્યાર પછી ધરમદાસ ખૂબ જ પ્રાર્થના કરે છે કે માલિક આવો. ઘણાય ભંડારા કરાવે છે કે સાધુ જમવા માટે આવી જાય, અને તેની ઘરવાળી પણ કહે છે કે જ્યાં ગળ હોય ત્યાં માખી આવી જાય છે, તો તમે પણ એવા મોટા મોટા પ્રોગ્રામ કરાવો, ભંડારા કરાવો જોઈએ જ્યાં જમવા માટે સાધુ પહોંચી જાય. અને ધરમદાસે તેની પત્નીની વાત માનીને યજ્ઞ કરવાનું ચાલુ કર્યું. ઘણા બધા યજ્ઞ કરાવ્યા અને ઘણા બધા ભંડારા કરીને હજારો સાધુ ભોજન કરી ગયા. ભંડાર ખાલી કરી દીધો તો પણ કબીર સાહેબના દર્શન ન થયા. ત્યારે કહે છે કે માયા મિલી ન રામ, કેમ કે બધું જ ખલાસ થઈ ગયું. ત્યારે બંને પતિ પત્ની ગંગા નદીમાં કૂદી પડવા જાય છે કે હવે તો જીવન પૂરું કરી લઈએ. ત્યારે કબીર સાહેબ પ્રગટ થાય છે અને તે કહે છે કે શું કરી રહ્યા છો તમે? આવું ન કરો. આત્મહત્યા મહાપાપ છે. ત્યારે ધરમદાસ કહે છે કે મહારાજ, ક્યાં હતા તમે? તમને મેળવવા માટે મેં બધો ખજાનો લૂંટાવી દીધો, બધું જ ખતમ કરી નાખ્યું ભંડારામાં. તમે કેમ ન આવ્યા? તો કબીર સાહેબ કહેશે કે જો ત્યારે આવી જાવ તો તને એવું લાગે કે ગળ ફેંક્યો એટલે માખી આવી ગઈ, એટલા માટે હું ન આવ્યો. આ વાત સાંભળીને ધરમદાસ પોકે પોકે રડવા લાગ્યા અને કબીર સાહેબના શરણમાં પડી ગયા અને આજીજી કરવા લાગ્યા અને તેની પાસેથી અનમોલ જ્ઞાન માટે પ્રાર્થના કરવા લાગ્યા કે હે માલિક, તમે શા માટે આવ્યા છો?
ત્યારે કબીર સાહેબે ખૂબ સમજાવ્યું સૃષ્ટિ રચના વિશે કે હું તને બસાવવા આવ્યો છું, તને કાળની જાળથી છોડાવવા આવ્યો છું, પરંતુ ધર્મદાસને સમજમાં જ ન આવ્યું. એટલા માટે કબીર સાગર અને અનુરાગ સાગરનું નિર્માણ કરવું પડ્યું. તો ભજન છે અબ મોહે દર્શન દેહો કબીર और सत्यलोक से सलकर आए काटन यम जंजीर. હે કબીર સાહેબ, મને દર્શન દો, હું તમારા દર્શન કરવા માગું છું. તો અહીં વિચારવાવાળી વાત છે કે કબીર સાહેબે તો દર્શન આપેલા જ હતા, તો હવે ક્યાં દર્શન માગી રહ્યા છે? જેમ કે તમે કોઈના દર્શન કરવા ઈચ્છો છો જેને તમે ક્યારેય જોયા નથી, તો તે એકવાર આવીને તમે દર્શન આપીને ચાલ્યા જાય, પછી હંમેશા માટે તેને યાદ કરવાના હોય છે. પરંતુ કબીર સાહેબે કહ્યું હતું કે હું દેહ નથી, હું વિદેહ છું. એટલા માટે ધર્મદાસ વિનંતી કરે છે કે મહારાજ, દેહ સ્વરૂપના તો દર્શન મેં કરી લીધા છે, પરંતુ મને તે શબ્દ ગુરુ વિદેહ સ્વરૂપના દર્શન કરાવો, જે રૂપમાં તમે ઘટઘટમાં રમી રહ્યા છો. કક્કા કેવલ નામ હૈ, બબ્બા બ્રહ્મશરીર, રારા સબ મેં રમ રહ્યા, વાકા નામ કબીર. મને તે રૂપના દર્શન કરાવો, એવી પ્રાર્થના ધર્મદાસ કરે છે. સતલોક સે સલકર આયે કાટન યમ જંજીર, કે પોતાના નિજ સ્વરૂપથી અમારા માટે દેહ સ્વરૂપમાં આવ્યા, વિદેહ સ્વરૂપમાંથી દેહ સ્વરૂપમાં અમારા માટે આવ્યા, કેમ કે અમે જન્મ મરણથી આઝાદ થઈ શકીએ. તુમરે દર્શ સે પાપ કટત હે નિર્મલ ભયો શરીર. હે મેરે માલિક, જ્યારે હું વિદેહ સ્વરૂપના પ્રાપ્ત કરું છું ત્યારે મને ખબર પડે છે કે જેટલા પણ કર્મ થઈ રહ્યા છે તેને કરવાવાળો તો હું છું જ નહીં. આ બધા કર્મ માયા દ્વારા અને 3 ગુણો દ્વારા અને મન દ્વારા થઈ રહ્યા છે. આ પાસે આખી સૃષ્ટિને બાંધી રાખી છે કર્મોની જાળમાં. સાહેબ કહેશે, સંતો નિરંજન જાલ પસારા, તેની જાળ 3 લોકમાં ફેલાયેલી છે. તે જાળને તોડવાવાળા ફક્ત સતગુરુ છે. તે આ જાળને એક પલમાં તોડાવી શકે છે, તમને ભેદ બતાવીને, તમને તમારું સ્વરૂપ લખાવીને, તમને તે અનમોલ પરમ જ્ઞાન આપીને તમને પણ મુક્ત અવસ્થા સુધી પહોંચાડી શકે છે. આગળ કહે છે, તુમરે દર્શ સે પાપ કટત હે નિર્મલ ભયો શરીર. જ્યારે માલિકના દર્શન થઈ જાય છે, સુરતી શબ્દમાં લાગી જાય છે, તો એક પણ કર્મ નથી બનતું, કેમ કે બોધ થઈ જાય છે કે કર્મ કરવાવાળો હું નથી, અને પાછલા કર્મો જે હોય છે તે પણ કપાવા લાગે છે, અને આગળ કર્મ બનતું નથી, કેમ કે બોધ થઈ જાય છે. આગળ કહે છે, અમૃત ભોજન હંસા પાવે શબ્દ ધુનન કી ખીર. તો અહીંયા વિવેક લગાવો ભક્તો કે અમૃત ભોજન હંસા પાવે. અને જ્યારે કોઈ સંત એમ કહે કે જેમ તમે અહીં રોટી શાક ને કાજુ ને બદામ ને પિસ્તા ખાવ છો, તેમ સતલોકમાં પણ બધું ખાશો. જુઓ, ત્યાં પણ બધું જ મળશે, આદુ લહણ ડુંગળી બધું જ. ને આવી મોટી મોટી બિલ્ડિંગ હશે, રૂમ હશે. બસ અહીંયા નાશવાન છે, અને ત્યાં સુનામી ભૂકંપ નથી. બધું જ સરખું છે. પોતપોતાના ઘર આગળ કાર હશે, હવાઈ જહાજ હશે, પૂરા પરિવાર સાથે હેલિકોપ્ટરમાં ફરશું. આવી ભરમઝાળ ફેલાવી રાખી છે. જ્યારે અમૃત ભોજન હંસા પાવેનો મતલબ કે તે હંસનું જે ભોજન હશે તે અમૃત હશે. અમૃત તો અમૃત શું છે? તે છે શબ્દ ધૂનન કી ખીર. તે શબ્દ ધૂન, અખંડ ધૂન, જે ધૂન ક્યારેય ખતમ નથી થતી, તેને જ્યારે જીવ પ્રાપ્ત કરે છે તો જન્મ જન્મની ભૂખ અને પ્યાસ શાંત થઈ જાય છે, હંમેશા માટે તૃપ્ત.
કેમ કે અમૃત ભોજન મળી ગયું. એટલે હવે તે મરશે નહીં. હવે જન્મ મરણથી નીકળી ગયા. હવે તો શબ્દમાં સુરતી સમાઈ જશે અને હંમેશાને માટે મુક્ત થઈ ગયા. આગળ કહેશે, ધર્મદાસ કી અરજી સતગુરુ ખેવ લગાવો તીર, અબ મોહે દર્શન દેહો કબીર. હે મારા માલિક, મને દેહ સ્વરૂપમાં તો દર્શન આપી દીધા હતા, પરંતુ હવે મને વિદેહ સ્વરૂપના દર્શન કરાવો. કેમ કે મને બહુજલથી આવવા જવાથી જન્મ મરણથી છુટકારો મળી શકે. તો ભક્તો, આ શબ્દને સુરતીનું ભોજન કહે છે. આપણે જોઈએ છીએ ઘણી સંગીતની દુકાન ઉપર લખેલું હોય છે કે આત્માનું ભોજન સંગીત છે, પરંતુ તે સંગીત અખંડ નથી. તે શરૂ થાય છે અને ખતમ થાય છે. એટલા માટે તે તત્વની ધૂન છે, તેમાં નથી ફસાવાનું. અને તે જે અખંડ નામ છે, અખંડ શબ્દ છે, તે હંમેશા માટે થઈ રહ્યો છે. તેને કોઈ ખતમ નથી કરી શકતું અને ક્યારેય રોકાતો નથી. તેની ઓળખ જ આ છે. શબ્દ નિરંતર સે મન લાગા, મનિલ વાસના ત્યાગી, ઉઠત બેઠત કબહુ ન છૂટે, એસી તાળી લાગી. જે નિરંતર થઈ રહ્યો છે રોકાયા વગર, તે શબ્દનું સ્મરણ કરવાનું છે, તેનું ધ્યાન ધરવાનું છે, તેને સહજતાથી મેળવવાનો છે અને તેને મેળવીને હંમેશા માટે સહજ થઈ જવાનું છે. બસ આટલું કામ છે મૂળ જ્ઞાનમાં, બીજું કાંઈ નહીં. કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા નહીં, કોઈ ઓમ કલિયમ હરિયમ શ્રિયમ નહીં, કાંઈ પણ નહીં. કોઈ ઓહમ સોહમ નહીં, કોઈ ઓહમ સોહમ જ્યોત નિરંજન નિરારંકાર સોહમ સતનામ નહીં, કોઈ સત્પુરુષ સતનામ અકાલ મૂર્ત સત સ્વરૂપી રામ નહીં, કંઈ પણ નહીં. જેને તમે પકડશો તે જ તમને ફસાવી દેશે. સ્વયંને પ્રાપ્ત કરવા માટે તમે કોને પકડશો? જેને પકડશો તે તમારાથી જુદો છે. કોઈ મંત્ર પકડશો તે તમારાથી અલગ છે. કોઈ શ્વાસની ક્રિયા પકડશો તો તે તમારાથી અલગ છે. ચક્રોની સાધના કરશો તો ચક્ર તમારાથી અલગ છે. તો અહીંયા તો પોતાનું નિજ નામ, નિજ સ્વરૂપ મેળવવાનું છે સદગુરુ પાસેથી. એને જ મોક્ષ કહેવાય છે, મુક્તિ કહેવાય છે. આપા ખોયે આપ કો સિન્હે, તબ પાવે પદ નિર્માના. આપા એટલે કે જે કંઈ પણ તમારાથી પ્રગટ થયું છે, મન, શરીર, શ્વાસ, બધી જ વસ્તુ, જે કંઈ પણ તમારાથી થયેલું છે તે આપા થયું. આપા ખોયે આપ કો સિન્હે, તબ પાવે પદ નિર્વાણા. ત્યારે તેને નિર્વાણ પદ મળશે અને હંમેશા માટે નિર્ભય પદમાં રહેશે, મુક્ત રહેશે. આવાગમન ખતમ થાય. બસ આ એક જ રસ્તો છે મુક્તિનો. નહીતર ગમે તે કરો, જપ તપ સ્વાધ્યાય, કાંઈ નહીં પ્રાપ્ત થાય. अरे तंत्र मंत्र सब झूठ है, इनमें न उलझे कोई, और सार नाम जाने बिना कागा अंश न હોય. તંત્ર મંત્ર બધું ખોટું છે, બધું જ ખોટું છે. સાહેબ કહે છે, નામે જપ में, नामे तप में, और नहीं श्वासों की श्वास में. અહીંયા ઘણા સવાલ કરે છે કે અમે તો વાંચ્યું છે કે સબ શ્વાસો કી શ્વાસ में, અને તમે કહો છો કે નહીં શ્વાસો કી શ્વાસ में. તો ભક્તો વિવેક લગાવો. અહીંયા કબીર સાહેબ એમ કહી દે કે સબ શ્વાસો કી શ્વાસ મેં, તો તેમણે ભેદ ખોલી દીધો. તો પછી આગળ એમ કહ્યું કે ખોજી હોય તો તુરંત મિલ જાઓ. તો પછી ખોજી હોવાની શું જરૂર છે? જ્યારે તમને બતાવી જ દીધું કે ક્યાં છે, તો પછી ખોજી કેમ? ખોજ જ ખતમ કરી દીધી. જો શ્વાસો કી શ્વાસ મેં બોલી દીધું તો ખોજ ખતમ થઈ ગઈ. તો પછી ખોજી કોણ રહ્યું? તો અહીં વિવેક લગાવો
અને જ્યાં વાણીમાં મિલાવટ થઈ છે તેને સરખી કરવી. તમે ગૂગલ ઉપર સર્ચ કરો મોકો કહાં ઢૂંઢે રે બંદે, પછી ત્યાં લખો ના શ્વાસો કે શ્વાસ મેં, તો બધું જ સામે આવશે. બેમાંથી કોણ સાસું ને કેમ ખબર પડશે? વિવેક દ્વારા. કેમ કે મિલાવટ ક્યાં થઈ છે? જેમ કે દૂધમાં પાણી મેળવી દેવાય અને કંપનીમાં પહોંચાડી દેવું, અને જ્યારે તેને કંપનીવાળા આંખોથી નથી જોઈ શકતા, પરંતુ મીટર દ્વારા પરખ થાય છે. ગમે તેટલું કહે કે પાણી નથી મેળવ્યું, પણ કોઈ સાંભળશે નહીં. મીટર બતાવે છે. એટલે એવી રીતે વિવેક દ્વારા લખેલાની પરખ થાય છે. કેમ કે ગ્રંથોમાં મિલાવટ કરે છે કાળદૂતો, પરંતુ જે શબ્દ વિવેકી હોય છે તે મિલાવટ પકડી લે છે કે ક્યાં મિલાવટ થઈ છે. એટલા માટે કહું છું કે વિવેકી બનો, ખોજી બનો. એટલા માટે સાહેબે કહ્યું, ખોજી હોય તો તુરંત મિલ જાઓ, એક પલ કી તલાશ મેં. શ્વાસમાં કહ્યું હોય તો સુવર પણ શ્વાસ લે છે, કૂતરો પણ શ્વાસ લે છે, બકરી, ગાય, બળદ બધા જ શ્વાસ લે છે, 84 લાખ. તો શ્વાસોમાં કબીર હોય તો 84માં કબીર છે. તે પણ કૂતરા, બિલાડા, સુવર બનીને ભટકી રહ્યા છે અહીંયા? બિલકુલ નહીં. તે આપણામાં હોવા છતાં આપણાથી અલગ છે. તેને જાણવા પડશે ભક્તો. તે 84માં નથી, તે અજૂની છે, વિદેહી છે. પરંતુ એ ત્યારે ખબર પડે છે જ્યારે ભેદી ગુરુ જીવનમાં આવે છે, ત્યારે ખબર પડે છે કે આપણામાં હોવા છતાં આપણાથી જુદા કઈ રીતે છે. આપણી અંદર રમતા હોવા છતાં આપણાથી પર કઈ રીતે છે. તો ભક્તો, આને સમજવું પડશે. જ્ઞાન એકદમ સરળ છે, પણ આજ સુધી આપણને ફસાવતા રહ્યા છે અધૂરા સંતો દ્વારા. એટલે અંદરો અંદર ઝઘડા કરતા હતા, પરંતુ ભેદ નહોતા સમજી શકતા કે કબીર સાહેબ છે હું. જે સંત 13મા પંથના નામે જોડી રહ્યા હતા, પણ કહાની 12મા પંથની જ સંભળાવતા હતા. સંધ્યા આરતી, સવારની આરતી, આ બધું તો 12મા પંથનું છે. 13મા પંથનું સિલેબસ તો છે જ નહીં. એટલે કહું છું કે 13મા પંથમાં કબીર સાહેબ આવે છે તો બધા પંથના સિલેબસ અભ્યાસ ખતમ કરી દેશે. કોઈનું નહીં, ફક્ત કબીર સાહેબનું મૂળ જ્ઞાન જોઈએ. મદન સાહેબની હજી એક વાણી ખોલી છે, બીજી તો ખોલી નથી. અરે ભાઈ, એક જ વાણી કાફી છે સફાઈઓ કરવા માટે. કેમ કે તે એક જ વાણી એટમ બોમ્બ સમાન છે. એટમ બોમ્બ પડે તો આખું શહેર ખતમ થઈ જાય છે, તેમ મદન સાહેબની એક વાણી સમજી લ્યો તો બધા જ ગ્રંથનો સાર સમજી જાઓ. આ વાણી સાર વાણી છે. જેવી રીતે 10 કિલો સફરજનનો અર્ક 100 ગ્રામની શીશીમાં આવી જાય છે, પછી તેમાં પાણી મેળવીને 10 કિલો જ્યુસ બનાવી શકો છો. તો આ સાર જે હોય છે, નિચોડ છે, તે એક વાણીમાં મળી જાય છે. ભક્તો, બધાના વિવેક જાગી રહ્યો છે, ખૂબ જ સારી રીતે જ્ઞાન સમજમાં આવી રહ્યું છે. તો માલિકને પ્રાર્થના છે કે જલ્દી તમારો વિવેક જાગી જાય અને બધું જ સમજમાં આવી જાય અને જીવન સાર્થક થાય. તો નીતિન સાહેબના સત્સંગ ક્રમવાઇઝ સાંભળો અને વિવેક જગાવો અને જીવનને સફળ કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.